નમસ્કાર કિસાન મિત્રો, હું પટેલ શિવમ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ ગુજરાતના સમગ્ર ખૂણે ખૂણેથી આપે મને જે ખોબે ખોબે ભરી ખૂબ પ્રેમ વરસાવ્યો એ બદલ આપ સૌ ખેડૂત મિત્રોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. કારણ કે ખૂબ જ ટૂંકા સમયની અંદર આપ સૌએ ખૂબ સાથ સહકાર આપી મને 1K કરતાં પણ વધારે સબસ્ક્રાઇબ કર્યું એ બદલ સમગ્ર ગુજરાતના ખેડૂત મિત્રોને દિલથી ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. આગળના સમયમાં પણ તમે આવો ને આવો પ્રેમ આપતા રહો. અને આ એક જે વિષય છે એની અંદર કોઈ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ નથી, નક્ષત્ર આધારિત ખેતી. તો બને એટલા ગ્રુપોની અંદર આપ શેર કરી અને સબસ્ક્રાઇબ કરી અને શેર કરશો તો દરેક ખેડૂતોને પોતાની ખેતીની અંદર ખાલી નક્ષત્ર આધારિત જે પણ વાવણી કરતા હોય, શાકભાજી છે, દિવેલા છે, જે મહિનામાં જે વસ્તુની વાવણી આવતી હોય એ વાવણી કરવામાં ફક્ત ને ફક્ત ખાલી તારીખો કઈ સિલેક્ટ કરવી એનો જ વિષય છે. મતલબ નક્ષત્ર આધારિત ખેતી, કયા નક્ષત્રમાં આપણે ખેતી કરવી, આપણે વાવેતર કરવું જોઈએ અને કયા નક્ષત્રમાં વાવેતર ટાળવું જોઈએ. બસ એક બે જ વિષય ઉપર આપણે ચાલવાનું છે. આની અંદર કોઈ જ પૈસાનો ખર્ચ નથી, માત્ર ને માત્ર આની અંદર તારીખનું મેનેજમેન્ટ જ છે, જેનાથી આપણા ખેતરની અંદર ઉંદરથી માંડી અને રોગ જીવાત ઉપર સારામાં સારું નિયંત્રણ મળે છે અને ખૂબ સારા પરિણામો મળી રહ્યા છે. તો હવે આપણે ઓક્ટોબર 2025ના પંચાંગ મુજબ કયા કયા દિવસે આપણે વાવેતર કરવાનું છે અને કઈ કઈ તારીખોએ આપણે વાવેતર ટાળવાનું છે એની ઉપર આપણે સવિશેષ ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે કયા કયા દિવસોમાં વાવેતર કરવાનું નથી એની ઉપર ચર્ચા કરીશું. મંગળવાર અને શનિવારે આપણે વાવેતર કરવાનું નથી. તો આ મહિનાની અંદર કયા કયા દિવસે મંગળવાર આવે છે એ એક વખત આપણે સમક્ષ રજૂ કરું છું. 7 તારીખ, 14 તારીખ, 21 તારીખ અને 28 તારીખ મંગળવાર છે જ્યાં આપણે વાવેતર કરવાનું નથી. પછી છે શનિવારમાં 4 તારીખ, 11 તારીખ, 18 તારીખ અને 25 તારીખ. આ તારીખોની અંદર પણ આપણે વાવેતર કરવાનું નથી. અને પૂનમ, 7 તારીખ પૂનમ છે અને 21 તારીખ અમાસ છે. તો આ જે પૂનમ છે એના 24 કલાક પહેલા અને અમાસ છે એના પણ 24 કલાક પહેલા આપણે બને ત્યાં સુધી વાવેતર કરવાનું ટાળવાનું છે. તો આ જે નક્ષત્ર આધારિત ખેતી છે એનાથી આપણા ખેતરની અંદર જે તારીખ સારા નક્ષત્રોની અંદર વાવેતર કરવાથી આપણા ખેતરની અંદર ઓછી રોગ જીવાત, અને સીધી વસ્તુ છે કે રોગ જીવાત જો ઓછું હશે તો ઉત્પાદન પણ ખૂબ સારું મળવાનું છે. કેમ કે આપણા જે ખેતરની અંદર ઉપદ્રવ રોગ જીવાતનો નથી તો એને નુકસાન થવાનું નથી તો ઉત્પાદનમાં પણ વધારો થવાનો છે. તો સૌપ્રથમ પહેલી તારીખ છે જે ઉત્તરાષાઢા નક્ષત્ર છે જે આખો દિવસ છે, અને બીજી તારીખે પણ 9 અને 14 વાગ્યા સુધી ઉત્તરાષાઢા નક્ષત્ર કન્ટિન્યુ છે. તો બીજી તારીખે પણ 9 અને 14 સુધી આપ જે પણ બીજ છે એ વાવી શકીએ છીએ. ત્યારબાદ છે 6 તારીખ ઉત્તરભાદ્રા નક્ષત્ર છે તે સવારે 12 અને 15 વાગ્યા સુધી આપણે વાવેતર કરી શકીએ છીએ. ત્યારબાદ છે 12 તારીખ વૃક્ષિષ નક્ષત્ર છે જે સવારે થી લઈ અને બપોરે 1 અને 27 સુધી છે. ત્યારબાદ છે 16 તારીખ મઘા નક્ષત્ર 12 ને 43 થી આખો દિવસ સુધી છે. 17 તારીખે પણ મઘા નક્ષત્ર છે જે બપોરે 1 ને 58 સુધી છે. 19 તારીખ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે જે સવારથી લઈ સાંજે 5:30 સુધી છે, જે પણ પૂરો આખો દિવસ ગણી શકાય. ત્યારબાદ 24 તારીખ અનુરાધા નક્ષત્ર છે તે પણ આખો દિવસ આપણે વાવણી કરી શકાય છે. 26 તારીખ જયેશ નક્ષત્ર છે, જયેશ નક્ષત્રની અંદર પણ આપણે આખો દિવસ વાવણી કરી શકીશું. 27 તારીખ મૂળ નક્ષત્ર છે, મૂળ નક્ષત્રની અંદર બપોરે 1 અને 37 સુધી આપણે વાવેતર કરી શકીશું. ત્યારબાદ છે 29 તારીખ ઉત્તરાષાઢા નક્ષત્ર છે તે સવારે થી લઈ અને 5:30 સુધી, સાંજે 5:30 સુધી છે. તો ફરી વખત કઈ કઈ તારીખ છે એ આપના માધ્યમથી ફરી રિપીટ કરી દઉં છું. 1 તારીખ,
2 તારીખ, 6 તારીખ, 12 તારીખ, 16 તારીખ, 17 તારીખ, 19 તારીખ, 24 તારીખ, 26 તારીખ, 27 તારીખ અને 29 તારીખ છે. આ જે પણ તારીખ આપી એ સમગ્ર તારીખ દરમિયાન આપનું જે ખેતરનું મેનેજમેન્ટ છે એ ખાલી 1-2 દિવસ તમારું જે મેનેજમેન્ટ હોય એનાથી પણ આ જે તારીખો છે એની અંદર જો તમે સેટ કરશો તો તમારો જે અનુભવ છે ખેતીની અંદર આજ દિન સુધી કે તમે જે તારીખે ધરું નાખો છો કે જે બીજનું વાવેતર કરો છો એની અંદર રોગ જીવાતનો 100 ફેર છે. અને આ જે નક્ષત્ર આધારિત તમને જે તારીખો આપવામાં આવે છે અને એ તારીખોની અંદર જ તમારે મેનેજમેન્ટ કરી બીજનો સંસ્કારિત કરવાના છે અને એને રોપવાના છે. તો એનાથી તમને ઉંદર તથા રોગ જીવાત સામે સારામાં સારું રક્ષણ મળશે અને જે ચંદ્રબળ ઉપર જે આધારિત છે એનું તમને જે ફળ છે એ તમને સંપૂર્ણ મળશે. તો આની અંદર એક નાનકડો જ ફેરફાર તમારે જે ખેતી કરો છો એની અંદર નાનકડો જ એક ફેરફાર કરી અને નક્ષત્ર આધારિત ખેતી પ્રમાણે બીજનું વાવેતર કરો તો આપણી ખેતીની અંદર ઉત્તમ અને ઉત્તમ પરિણામો મળી શકે છે. તે સિવાયના ઘણા વિષયો છે કે ખેતીની અંદર શું કરવાથી આપણે ઉત્પાદન વધશે, કઈ આપણી વસ્તુથી આપણે ખેતીની અંદર શું બદલાવ આવશે એના વિશે પણ આપણે થોડા એક ભગીરથ કાર્ય સમજી તમે દરેક ખેડૂત મિત્રોએ ગુજરાતના ખૂણે ખૂણે સુધી મારી વિડીયોને આપ પોતે નિહાળી અને આપના ગ્રુપમાં શેર કરી એ બદલ દરેક ખેડૂત મિત્રોને દિલથી આપનો આભાર વ્યક્ત કરું છું. અને આગળ પણ નાનામાં નાના ખેડૂત સુધી આપણે નક્ષત્ર આધારિત ખેતી કરતો થાય એવી અભ્યર્થના સાથે જય જય ગરવી ગુજરાત. અસ્તુ. ખૂબ ખૂબ આભાર.